ડભોઈ તીર્થક્ષેત્ર ચાંદોદના મલારાવ ઘાટ પાસે મગરે દેખાયો. નર્મદા નદીમાં નવા નીરના લટાર મારતા સ્થાનિકોમાં કુતૂહલ અને ફફડાટ. ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતેથી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા નદીમાં સતત આવી રહેલા નવા નીરની સાથે પાણીના વહેણમાં એક વિશાળકાય મગર પણ તણાઈ આવ્યો છે. ચાંદોદના ઐતિહાસિક અને પ્રખ્યાત મલારાવ ઘાટ પાસે નર્મદા નદીના પાણીમાં મગર આરામથી લટાર મારતો નજરે ચડ્યો હતો. ઘાટ કિનારે હાજર એક સ્થાનિક યુવાને આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નવા નીરની આવક સાથે મગરોની અવરજવર વધી. નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત થતાં જ ઉપરવાસના વિસ્તારોમાંથી નદીઓ અને ડેમોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણીનું સ્તર વધતા જળચર જીવો પણ કિનારા તરફ આવી રહ્યા છે. હાલમાં આસપાસના તળાવો અને નદીઓમાં મગરો દેખાવાની ઘટનાઓ વધી છે. ચાંદોદના ઘાટ પર અવારનવાર નર્મદા નદીમાં મગરો ટહેલતા જોવા મળે છે. અત્યાર સુધી કોઈ જાનહાની નહીં, પણ સાવચેતી જરૂરી. રાહતની વાત એ છે કે અત્યાર સુધી તીર્થક્ષેત્ર ચાંદોદમાં નદી કિનારે લટાર મારતા આ મગરોએ સ્થાનિક લોકોને કે અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું નથી. ચાંદોદ ખાતે દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અને પિતૃ તર્પણ વિધિ માટે આવતા હોય છે, જેથી નદી કિનારે મગરની હાજરીને પગલે વહીવટીતંત્ર અને નાવિકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. સ્થાનિકોની અપીલ: નદીમાં નવા પાણીની આવક ચાલુ હોવાથી હજુ પણ વધુ મગરો કિનારા તરફ આવી શકે છે, તેથી ઘાટ પર જતા લોકોએ અને સ્નાન કરનારાઓએ પૂરતી સાવચેતી રાખવી જોઈએ. નર્મદાના વહેણમાં મગરઘાટને એકદમ નજીકથી પસાર થતાં સ્થાનિક રહીશોમાં કુતૂહલ સાથે થોડો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ બાબતે ઘાટ પર સાવચેતીના બોર્ડ લગાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે.